સુરતમાં હીરા ઉદ્યોગ મંદીનો સામનો કરી રહ્યો છે, ત્યારે જેમ જેમ આ મંદી ઘેરી બનતી રહી છે તેમ તેમ ચોરીના બનાવમાં વધારો થઈ રહ્યો છે। ત્યારે વરાછા વિસ્તારમાં એક જ રાત્રિમાં 5 એસીના કોમ્પ્રેસરની ચોરી થઈ હોવાનું સામે આવ્યું। આ ચોરી વરાછા પોલીસ સ્ટેશનથી 1 કિલોમીટર નજીકના વિસ્તારમાં બની હતી, જેથી પોલીસ પેટ્રોલિંગના નામે થઈ ઉતારી વેટ સામે લોકોએ સવાલ ઊભા કર્યા છે। સરથાણા પુરુષાર્થ સોસાયટીમાં રહેતા રાજેશભાઈ લાલજીભાઈ પટેલ વરાછા મેઇન રોડ ઉપર કૃષ્ણનગર સોસાયટીના પહેલા માળે બ્યુટી હાઉસના નામે કોસ્મેટિક સામગ્રીની દુકાન ચલાવે છે। ગત રોજ સવારે 10 વાગે દુકાન ખોલવા પહોંચ્યા અને આ વેપારીની દુકાનનું બહાર લાગેલું એસીનું આઉટડોર ગાયબ જોવા મળ્યું હતું। તેનું દુઃખ મનાવે તે પહેલા પાડોશમાં દુકાન ધરાવતા અશ્વિન ભોજાણી આવ્યા હતા। અશ્વિનભાઈની દુકાનની બહાર કાઢવામાં આવેલું એસીનું આઉટડોર પણ ચોરી થયાનું જણાવ્યું હતું। એક જ રાતમાં બંનેની દુકાનની બહાર લગાવેલા એસીના આઉટડોર ચોરી થયાને લઈને વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધવા જવાની તૈયારી કરી રહ્યા હતા। ત્યારે તેમને જાણવા મળ્યું કે થોડેક દૂર આવેલી રુદ્રાક્ષ રેસિડેન્સીમાં આવેલી બીજી 4 દુકાનો બહારથી 5 આઉટડોર ચોરી થયા હતા, જેને લઈને આ મામલો વરાછા પોલીસ મથકે પહોંચ્યો હતો। પોલીસે 6 દુકાનમાંથી ચોરી થયેલા 7 આઉટડોરની 1.25 લાખ રૂપિયાની કિંમત આંકી હતી। તે સાથે જ નવી મોડસ ઓપરેન્ડેથી ચોરી કરતી ગેંગનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી હતી। હાલ તો પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।